કરવા જાઓ, માથે જલ નાખો ત્યારે બોલવું હે મહાગંગા, હે મા ગંગા, હે મા ગંગા. એ આટલું બોલો ને બહેનો ભાઈઓ, તો તમને ઘર બેઠા ગંગા સ્નાનનું ફળ મળે છે. આટલું બોલવું. બહેનો ભાઈઓ, મારા શિવજી ના મસ્તકમાં ગંગા રહે છે અને મારા વિષ્ણુ ભગવાનના ચરણોમાં ગંગાજી. અને બહેનો ભાઈઓ, ભગીરથ ગંગાજીને લાવ્યા એટલે એમનું નામ ભગીરથી ગંગા પડ્યું. બોલો ભગીરથી ગંગા મૈયાની. તો આટલી પવિત્ર અને મહાન વંશ થયો. આ જ વંશમાં બહેનો ભાઈઓ રઘુ રાજાનો પુત્ર અદ થયો. અજ રાજાના લગ્ન ઇન્દુમતી રાણી સાથે થયા અને ઇન્દુમતીને ઘેર જે બાળક થયો તેમનું નામ દશરથ. અને દશરથ રાજા અયોધ્યામાં રાજ્ય કરે. દશરથ રાજાને 3 રાણીઓ, કૌશલ્યાજી, સુમિત્રાજી અને કૈકેયી. છતાંય કાંઈ સંતાન ન હોવાથી દશરથ રાજા વશિષ્ઠ ઋષિ પાસે જાય અને વશિષ્ઠ ઋષિને કહે કે આપ મારા કુળગુરુ છો, મારા આંગણે કોઈ પુત્રનો જન્મ થાય એવી કૃપા કરો. વશિષ્ઠ ઋષિ કહે કે રાજન, તું પુત્રેશ કામિષ્ટી યજ્ઞ કર, તારા ઘેરે 4 પુત્ર થશે. પછી દશરથ રાજા બહેનો ભાઈઓ ધામે ધૂમથી યજ્ઞ કરે છે અને ઋષિ મુનિઓ યજ્ઞમાં નાભીથી આહુતિ આપે છે અને યજ્ઞ કુંડમાંથી અગ્નિદેવ ખીર લઈને બહાર આવે અને અગ્નિદેવ કહે કે હે રાજન, આ ખીરનો પ્રસાદ તમારી રાણીઓને ખવડાવજો, જેથી તમારે ત્યાં દિવ્ય બાળકો થશે. આમ કહી અગ્નિદેવ અલોપ થયા. વશિષ્ઠ ઋષિ દશરથ રાજાને કહે એ રાજન, આ ખીરનો પ્રસાદનો અડધો ભાગ કૌશલ્યાજીને આપો અને બીજા અડધા ભાગના 2 ભાગ કરી કૈકેયીજીને અને સુમિત્રાજીને આપજો. દશરથ રાજા વશિષ્ઠ ઋષિની આજ્ઞા મુજબ પ્રસાદનો અડધો ભાગ કૌશલ્યાજીને આપે અને બીજા અડધા ભાગના 2 ભાગ કરી કૈકેયીજીને અને સુમિત્રાજીને આપે. હવે તે જ સમયે બહેનો ભાઈઓ, આકાશમાં ભરતી એક ચમડી આવી અને પ્રસાદ લઈને ગઈ. તે પ્રસાદ ચમડી લઈ અને જ્યાં અંજના દેવી તપસ્યા કરે ત્યાં આવીને બેઠી. ચમડી તે પ્રસાદ અંજનાજીના હાથમાં આપે અને અંજનીમાં ચમડીએ લાવેલ તે પ્રસાદ આરોગી જાય. તેથી અંજની માને ગર્ભ રહ્યું અને 9 માસ પરિપૂર્ણ થાય છે. ચૈતર માસ શુક્લ પક્ષ પૂનમની તિથિ બરાબર સૂર્ય ઉદયના સમયે મારા હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય થયું. બોલો હનુમાનજી મહારાજની. હવે હનુમાનજી કથા મંડપ નીચે પધારે. પધારો હનુમાનજી મહારાજ. શ્રી રામ જય રામ, જય જય રામ. શ્રી રામ જય રામ, જય જય રામ. શ્રી રામ જય રામ, જય જય રામ. જય જય હનુમાન ગોસાઈ. બોલે જય 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 હનુમાન ગોસાઈ. કૃપા કરો ગુરુદેવ વિનાઈ. जय हनुमंत संत हितकारी, सुन लीजिए प्रभु अर्ज हमारी। जन
के काज विलंब न कीजे, आतुर गोरी महासुख दीजे। जैसे कूद सिंधु मही पारा, सुर शब्दन पेटी विस्तारा। आगे जाई लंकिने रोका, मारहु लात गई सुरलोका। जय विभीषण को सुख दिया, सीता निरखी परम पतलिया। बाल उजारी सिंधु मही पारा, अति आतुर यमकार तोरा, अति आतुर बोलो पवन पुत्र हनुमान जी महाराजनी। बहनों भाइयों, हनुमान जी जन्म थी बहु बलवान। जन्म समय सूर्य उदय थयो तेथी हनुमानजी सूर्यने लाल फળ સમજી અને ખાવા માટે જોરથી કૂદકો મારે છે, ફેંકો છે અને ખાવા દોડે છે। સૂર્યને ગ્રહણ કરી જાય છે અને બધે હાહાકાર થઈ ગયો। ઇન્દ્ર ક્રોધ કરી હનુમાનજી પર વજ્ર ફેંક્યું, તેથી હનુમાનજીનું ડાબુ જડબું તૂટી પડ્યું। તેથી તે હનુમાનજી તરીકે ઓળખાયા। અને હનુમાનજીને ઘાયલ જોઈ અને એમના પિતા પવનદેવ ગુસ્સે થઈ ગયા અને ત્રણેય લોકમાં વાહ વાહ બંધ કરી દીધો। તેથી બધાએ દેવો ગભરાઈ ગયા અને બ્રહ્મજી પવનદેવને પ્રસન્ન કરવા વરદાન આપે છે। હે પવનદેવ, આ તમારો પુત્ર યુદ્ધમાં કોઈ પણ શસ્ત્ર કે અસ્ત્રથી વધ થશે નહીં। બહેનો ભાઈઓ, હનુમાનજીને જન્મતા વેત જ બ્રહ્મજીએ અન્ય દેવોએ અલગ અલગ વરદાનો આપ્યા છે। બધાએ દેવો હનુમાનજીને વરદાન આપવા આવ્યા છે। મારા હનુમાનજીની લીલા બહેનો ભાઈઓ અદ્ભુત છે। મારા હનુમાનજી પહેલા આવે અને પછી બધી રાણીઓમાં સુમિત્રાજી પ્રસાદ વગરના રહી ગયા છે। એટલે કૈકેયીજી અને કૌશલ્યાજી એના પ્રસાદમાંથી અડધો ભાગ સુમિત્રાને આપે છે। આમ ત્રણેય રાણીઓ સંપીને પ્રસાદ લે છે। ત્રણેય રાણીઓ સંપીને પ્રસાદ લે। આવો ત્રણેય રાણીઓમાં સંપ છે। પછી વશિષ્ઠ ઋષિ દશરથ રાજાને કહે, હે રાજન, સર્ગર્ભા સ્ત્રીની ઈચ્છા પરિપૂર્ણ કરવી એ પતિનો ધર્મ। તેથી રાણીઓને રાજી કરો, રાણીઓ જે કાંઈ માગે તે આપો। એટલે દશરથ રાજા પહેલા સુમિત્રાજીને પૂછે, હે મહારાણી, તમારી શું ઈચ્છા? સુમિત્રાજી કહે કે મારા માટે આ સ્વતંત્ર રાજમહેલ છે તે મને ગમતું નથી, મારે અલગ નથી રહેવું, મારે કૌશલ્યાજીની સેવા કરવી, તેમાં જ મારું કલ્યાણ સમાયેલું। તે પછી દશરથ રાજા કૈકેયીજીને પૂછે, એ પણ આવું જ કહે છે। હા, યાદ રાખજો બહેનો, અત્યારની બહેનોને પણ આ જીવનમાં ઉતારવું જોઈએ। આપણે ભાવ થોડોક અલગ કાઢી કે દેરાણી જેઠાણી સાથે રહેતા હોય તો આપણાથી મોટા જેઠાણી હોય એની સેવામાં એની આજ્ઞામાં રહેશો ને તો તમારા પુત્ર પણ એમનો દીકરો હશે એની આજ્ઞામાં રહેશે। સંપીને દેવું। છેલ્લે દશરથ રાજા કૌશલ્યાજીની ઈચ્છા પૂછે, એ મહારાણી તમારી શું ઈચ્છા? ત્યારે કૌશલ્યાજી કહે કે હું અતિ આનંદમાં છું, મારે કોઈ ઈચ્છા નથી, મારે કોઈ સુખ ભોગવવું નથી, મારે ધ્યાન કરવું, આમ કહે। એટલે વશિષ્ઠ ઋષિ તે સાંભળીને કહે કે રાજન, આ શુભ ચિહ્ન છે। બહેનો ભાઈઓ, 9 માસ પરિપૂર્ણ થાય, રાત્રે દશરથજીને નિંદ્રમાં એક સુંદર સપનું દેખાય। દશરથજીને સપનામાં પોતાના આંગણે મહાત્માઓ ઋષિઓ આવીને ઉઠાડે। સપનામાં દશરથ રાજા સરયુમાં સ્નાન કરે, ઠાકોરજીનો પંચામૃતથી અભિષેક કર્યો અને સપનામાં જ દશરથજી લક્ષ્મીનારાયણની આરતી ઉતારે। દશરથ રાજાને જોઈ પ્રભુ હશે, ત્યાં દશરથ મહારાજનું સપનું પૂરું થઈ જાય છે। યાદ રાખજો બહેનો ભાઈઓ, ભાવ બતાવું છું, તમારા ભગવાનની સેવા જે દિવસે તમે સપનામાં બરાબર કરો ને
તો માનજો કે હવે કાંઈક ભગવાન મારા ભાગ્યનો ઉદય કરવાનો છે. તો જ સપનું આ રીતનું આવે. પછી ઠાકોરજીના અંગમાંથી નીકળેલું તે દિવ્ય તેજ કૌશલ્યાજીના પેટમાં ગયું. દશરથ રાજાનું સપનું પૂરું થયું કે તરત વશિષ્ઠ ઋષિ પાસે ગયા અને સપનામાં કરેલા પ્રભુની દર્શનની વાત કરે. ત્યારે વશિષ્ઠ ઋષિ કહે કે રાજન, આ સપનાનું ફળ ઉત્તમ છે, તેમનું ફળ તમને 24 કલાકમાં મળશે. તેથી દશરથ રાજાનો આનંદ સમાતો નથી. રાજા સરયુમાં સ્નાન કરી ઠાકોરજીની સેવામાં લાગી ગયા છે. બીજી બાજુ કૌશલ્યાજી ધ્યાનમાં છે. આજે પરમ પવિત્ર રામનવમીનો દિવસ છે. મહાત્મા તુલસીદાસે સુંદર મજાની રામ પ્રાગટ્યની ચોપાઈ પણ બતાવી. આપણે ચોપાઈ ગાતા જઈ અને ભગવાન રામજીનું પ્રાગટ્યનું દર્શન કરી. તમને ચોપાઈ ન આવડે તો કાંઈ નહીં, શ્રી રામ જય રામ કરજો. જય દીન રામ જન્મ સ્તુતિ બોલો શ્રી રામ જય રામ જય જય રામ. જય દીન રામ જન્મ સ્તુતિ ગાઈ. तीरथ सकल तुम्हारे चली दाता काळेથી દેવો ગાંધર્વો પ્રતીક્ષા કરે. ત્યારે શંકર ભગવાન તો જોશી બની અયોધ્યાની ગલીઓમાં ભ્રમણ કરે છે. નિર્વિકારી સાધુ સંતો સંન્યાસી મહાત્માઓ મહાપુરુષો અયોધ્યામાં પધારે. અનેક વૈષ્ણવો દર્શન માટે આતુર બને ત્યારે જ ભગવાન અવતાર લે. 4 વેદો શિવજી મહારાજના 4 શિષ્યો બના. કારણ શંકરજીના ઈષ્ટદેવ બાળક શ્રી રામ છે. મારા શિવજીને બાળ સ્વરૂપ બહુ ગમે. ચૈત્ર માસ શુક્લ પક્ષ નવમી તિથિ પુનઃ નક્ષત્ર સૂર્ય મધ્યાહન કાળમાં માતા કૌશલ્યાની સન્મુખ ચતુર્ભુજ રૂપે શ્રી રામજીનું પ્રાગટ્ય થયું. બોલો શ્રી રામ ભગવાનની. ચારે બાજુ પ્રકાશ ફેલાણો છે અને આ પ્રકાશમાં કૌશલ્યાજી દર્શન કરે છે. અને કૌશલ્યાજી બહેનો ભાઈઓ ભગવાનને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, આપ બહુ સુંદર છો, પણ લોકોને શંકા થશે કે આવડો મોટો બાળક અને 4 હાથ વાળો બાળક કાંઈ થતો હશે, માટે હે પ્રભુ આપ 2 હાથ વાળા બાળક બનો અને આપ નાના બાળ થાવ. હું તમને ગોદમાં લઈને રમાડું, તમે બાળ લીલા કરો. હે પ્રભુ, તમારી સૃષ્ટિનો એવો નિયમ છે કે જે બાળક આ સૃષ્ટિ ઉપર જન્મ લે એ રુદન કરે છે. ત્યારે ભગવાન કહે કે માં, મારે શું દુઃખ છે તો હું રુદન કરું. પણ માં કૌશલ્યા પ્રાર્થના કરે અને મારો પરમાત્મા લીલા કરવા લાગે છે. પરમાત્માએ બાળ સ્વરૂપ લીધું અને એ બાળ સ્વરૂપને કૌશલ્યાજી હૃદયનો પ્રેમ અર્પણ કર્યો અને ભગવાન રુદન કરવા લાગ્યા. અને આ રુદનનો અવાજ સાંભળી દાસી દોડતી આવી અને દાસીને ભગવાન રામના દર્શન થયા. અને દાસીને કૌશલ્યાજી 9 લખી હાર ઉતારી અને આપે છે. દાસી દોડતી દશરથ મહારાજ પાસે જઈને કહેવા લાગી કે મહારાજ વધાય વધાય, કૌશલ્યાજી કો લાલો ભયો હે. દશરથજી પણ દાસીને ખૂબ રાજી કરે છે અને દાસી દોડતી ગાવા લાગી. અવધ में आनंद भयो जय रघुवर लाल की. रामजी ने त्यार કર્યા હોય તો કથા મંડપમાં પધારતા. અવધ में आनंद भयो जय रघुवर लाल की. जय रघुवर लाल की, जय रघुवर लाल की.
લક્ષ્મણલાલની, શત્રુઘ્નલાલની, કૌશલ્યામાની, કૈકેયી મૈયાની, સુમિત્રા મૈયાની, દશરથ મહારાજની, અવધપુરીની, શ્રી હનુમાનજી મહારાજની, સર્વે સંતોની. રામજીનું પ્રાગટ્ય થયું. દશરથ રાજાએ બહેનો ભાઈઓ ખોબે ને ધોબે ખૂબ દાન આપ્યું છે. તો એ પરંપરા પણ આપણે અહીંયા નિભાવીએ. પહેલું દાન આપણે હનુમાનજીને પ્રાર્થના કરી એમના વાલીઓને કે પહેલાં હનુમાનજીનું પ્રાગટ્ય થયું તો હનુમાનજી જે બન્યા છે એમના તરફથી દાન આપણે કાંઈક પ્રાર્થના કરી. પછી બધાએ આપી શકે. રામજી તો ત્યારે અહીંયા નથી કરવામાં આવ્યા. હાલો, જેને જેને આપવું પછી તડકો થઈ ગયો છે, આપણે આરતી ઉતારવાની છે. હાલો ફટાફટ, મોડું ન કરશો કોઈ. આરતીની એક થાળી તૈયાર કરો. હાલો, હાલો બધા બેઠા એ બધા આપી શકે. ભેટ ભગવાનની વધામણી આપી શકે. જેને આપી બોલવા મળો ફટાફટ. હાલો, સમયનું બગડો. શું ટાઈમ થયો ભાઈ? હાલો ફટાફટ. તમને તડકો ન લાગે, અમને ન લાગે, એટલે સમય આપણે બધું. હાલો, જેને જ કાંઈ ભેટ આપવાની નામ સહિત આપની ભેટ બોલવામાં આવશે. રામજીની વધામણીમાં, હનુમાનજીની વધામણીમાં. હાલો, આરતીની થાળી તૈયાર કરો. હાલો, નું લાવ્યા તો બપોર પછી દેજો. બોલો તો ખરા કોઈ. અને બપોર પછી બહેનો ભાઈઓ બાલકૃષ્ણનું પ્રાગટ્ય થશે. એમાં બધાને વધામણી દેવાની, એટલે કે ભેટ આપવાની છે. હો, આરતીની થાળી તો તૈયાર કરો. હાલો, બહેનોને વિનંતી કે આ કથા કોઈની પ્રાઇવેટ નથી, સાર્વજનિક કથા છે. તો તમે જે જે શેરીમાં રહેતા હોય સ્વાતિ પાર્કમાં, એ શેરીમાં બહેનો શેરીએ ગલીએ ગલીએ ફરી અને જે કાંઈ આ કથા નિમિત્તે ધનરાશિ આવે એવી કાંઈક તમે બધાએ પ્રવૃત્તિ કરો. હલો, આરતીની થાળી લાવો ને. હાલો, તું કર નાખ. હે, એક કામ કરો, આરતી ઉતારવા બધા આવી જાઓ.